સ્ટાફગણ અને વિદ્યાર્થી, આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક. શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ, શ્લોક નંબર 1. મયા શક્ત મનાઃ પાર્થ યોગમ યુગજન્મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ માં યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ, એને સાંભળો. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્ય શેષતઃ યજજ્ઞાત્વા નેહ ભૂયોન્ય જજ્ઞાતવ્યમ વશિષ્યતે. હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેતું નથી. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કસ્મિન્માન વેતિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. અસ્તુ.